हेलो मित्रों, एक नवा वीडियो में बधा मित्रों स्वागत है। जय श्री कृष्ण, जय माताजी, जय जोहार, जय आदिवासी। तो आपणे मस्त मजाना नाई धोई फ्रेश थई गया अने अहींया बैठा छे। जो माही ने प्रिया ने शू कंईक रमे छे गंजी पत्ता तो ने बैठा बैठा रहीमा करे ने जो दक्षा रोटला खड़े छे मित्रों। बपोर थवा आव्यो रोटला खड़े छे। એવું કામકાજ છે એનું। જો આવા નવા રોટલા કઢાય દેશી ચૂલા પર। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। તો આપણે છે ને રોટલા બનાવીએ ઢીંગલા ઢીંગલા મસ્ત મસ્ત રોટલો બની ગયો ને તો બહુ જ ગરમ લાગતા હોય ચૂલા ઉપર એવું છે મિત્રો। વેદાંશ કંઈક ખાવાનું કામકાજ કરે છે એવું લાગે। રોટલા બનાવે તો ગરમી બહુ લાગે। હા મિત્રો, સવારમાં શાક કરતા હતા, બહુ કામ કર્યું સવારમાં અને એના રાંધીને ખાઈ સવારના ભૂકા છે। 11 વાગી ગયા। હા, 11 વાગી ગયા। શાક કર્યું હવે રોટ રાંધીને ખાવાનું એટલે બપોર આખો પૂરો 2-3 વાગી જાય મિત્રો। પેલા કામ કરીએ સવારમાં એટલે બ્લોગ પણ બપોરે શરૂ કરી મિત્રો, ટાઈમ નહીં મળતો। જો ને આ બાજુ તડકો કેવડો પડે। આ જો મહેમાન પણ આવી ગયેલા છે પાછા। જો ગાડી પડી છે એ પણ જમવાનું બનાવે છે। આવો તડકો પડે છે મિત્રો। અહીંયા વેદાંશ કંઈક કરે છે। એ ગરમ લાગે દીકવો। વેદાંશ ગરમ ગરમ રોટલા ખાવા પોકી ગયો। ભીંડા ખાવા છે જો ને, ભીંડાનું શાક રોટલા બનાવે છે। આપણે આંબામાં જો આવું બધું છે વાતાવરણ। પેટની પૂજા કરવા બેસી ગયા છે ખાવા। જો જમવામાં છે મસ્ત મજાનું બટાકાનું શાક છે, દાળ ભાત છે, ભીંડાનું શાક છે, મસ્ત મજાના છોકરા બધા જમવા બેસી ગયા છે। વેદાંશ ભીંડાનું ભાત ખાય છે। જો દક્ષા પણ ખાવા બેસી ગઈ। ચાલો મિત્રો, બધા ખાવા ભીંડા બહુ બધું ખાવશે, કંઈ કહેતી નથી અને ચાલો બધા જમવા। આંબામાં આજ પાછા કેરી વેનો આવી છે બપોર પછી। જો દક્ષા પણ કેરીઓ વેનો જાય છે। કેરીઓ વેનતી વેનતી આવી। કેટલી મળી? બપોરિયામાં હું આટો મારી લીધો પછી ક્યાંથી મળે। એકવાર આવ્યો તો ઓલી પણ છે એટલે પડી જો। હા મિત્રો, એક આટો મારે એટલે 4-5 થી 10 કેરી સુધી મળી જ જાય। આવું વાતાવરણ છે, મસ્ત મસ્ત સાયન્સ છે। પણ મિત્રો બપોરિયામાં છે ને બહુ ગરમી થાય। અહીંયા કેરી પડે છે, અહીંયા વધારે કેરી ઉપર છે એટલે જો અહીંયા કેરી બહુ છે ને એટલે અહીંયા કેરી પડી છે। દક્ષા લઈને આવે જો વીન લીધી। બે દિવસ ઉતારવાની, કાલે ને પરમ દિવસે। હા મિત્રો, હા એક આંબે 10 કેરી છે એવી રીતના ઉતરે છે બધું, થોડી થોડી કેરી છે। આપણે આખામાં આટો મારી લઈએ આજે। હા, એક બોટલ ભરીને પાણી પીધું એમ કે સરસ લાગેલી હોય ને, તડકો બહુ હોય ને એટલે મિત્રો। હા મિત્રો, અહીંયા કેરી પડેલી છે લાગે। હારી પોછી થઈ ગયેલી છે, આ તો બહુ પોછી થઈ ગઈ। આવી કાળી થઈ જાય મિત્રો જો, એટલે મધ્ય ચોટી ગયો તો કે હા, ગળો આવે ને ગળો ચોટી ગયેલો હતો એવું છે મિત્રો। હા જો ને અહીંયા કોકો કેરી છે। હવે આ બાજુ મોટી મોટી છે કોકો, વીન લો તો વીની લઈએ મિત્રો આપણે। હેલો મિત્રો, મસ્ત સાંજ પડી ગઈ છે અને સાંજનું મસ્ત આપણે ખાઈ લીધું। જો શું બનાવ્યું છે? ઢોકળા, મકાઈના ઢોકળા છે મિત્રો। જો આવી રીતના કંઈક બનાવ્યા છે એ લોકો, શેઠ લોકો। અમે જમી લીધું ને યાદ આવ્યું કે મને બ્લોગ બનાવવાની, તો જમ્યા પછી બ્લોગ બનાવું છું। તો આપણે મસ્ત ઢોકળા છે આવી રીતના, તો આપણે ખાઈ લીધું છે મસ્ત મસ્ત ઢોકળા, સાસના ઢોકળા। જાંબુડા છે, જાંબુ ઉતારેલા શેઠને આપવાના ઉતાર્યા છે। આ બધું કેરી, આ બધી કેરી શેઠને આપવાની છે। આખો છે બધી
બધી શેઠને આપવાની છે કેરી. તો આપણે મસ્ત જમી લીધું છે મિત્રો. છોકરા બધા શેઠ છે ને આ બધા રમે છે. આ બાજુ જો ઓલી બાજુ હા રમે બધા. અને સુનામ બેઠો છે જો એકલો બેઠો ખાય. હજી આપણે ચટણી બટણી પડી છે એવું છે. બીજા અહીંયા જાંબુડા છે જો એ યાર બધું દેવાનું છે એમને. તો આપણે ચાલો મિત્રો હવે બધું કમ્પ્લીટ કરી નાખીએ. ખાધું યાદથી બધી વસ્તુ એમ લઈએ ચોખ્ખું કરી નાખીએ. પછી મળીએ.